ભયાન્વિત ચેતનાને ભયથી મુક્ત બનાવવા માટે ભયથી મુક્ત એવા જિનેશ્વર પરમાત્માને પ્રાર્થના સ્વરૂપે મેડિટેશન. નમો હંતાણમ. હે અનંતાનંત અરિહંત પરમાત્મા, ભૂતકાળની અંદર થઈ ગયેલા અનંત ચોવીસીમાં સ્થિત એવા હે અરિહંત પરમાત્મા, વર્તમાન ચોવીસીના ઋષભદેવથી કરીને શ્રી મહાવીર પ્રભુ સુધીના 24 તીર્થંકર પરમાત્મા, ભવિષ્યમાં થનારી પદ્મનાભ આદિ અનંત ચોવીસીના જિનેશ્વર પરમાત્માઓને નમસ્કાર કરીને પ્રાર્થના કરીશ. હે પ્રભુ, ભયાન્વિત મારી ચેતનાને ભયથી મુક્ત બનાવો, અભય અને નિર્ભય બનાવો. અધોલોક સ્થિત ભવનપતિ અને વ્યંતરની કાયની ભવનોમાં ઋષભ ચંદ્રાનાનો વર્ધમાન અને વારિષણ શાશ્વતા જિનબિંબોની અસંખ્ય જિનબિંબોની શ્રેણીમાં બિરાજિત એવા તીર્થંકર ભગવંતોના જિનેશ્વર ભગવંતોના ચરણ કમલમાં નમસ્કાર કરીને પ્રાર્થના કરીશ. પ્રભુ, આપ ભયથી મુક્ત છો, મને ભયથી મુક્ત બનાવો. તીર્છા લોકમાં અષ્ટાપદ તીર્થ, નંદીશ્વર દ્વીપ, રુચક કુંડલ દ્વીપ, શત્રુંજય શાશ્વત ગિરિરાજ પર સ્થિત રહેલા શ્રી ઋષભદેવ આદિ જિનબિંબોને, ગિરનાર તીર્થ પર બિરાજિત શ્રી નેમિનાથ પરમાત્માને, તેમજ શંખેશ્વર શિખરજી, પાવાપુરી, ચંપાપુરી 120 કલ્યાણક ભૂમિમાં રહેલા સ્થિત તીર્થંકર પરમાત્માઓના ચરણ કમલમાં નમસ્કાર કરીને પ્રાર્થના કરીશ. પ્રભુ, ભયાન્વિત મારી આ ચેતનાને ભયથી મુક્ત બનાવો. ઉર્ધ્વલોકમાં રહેલા જ્યોતિષી વિમાનમાં રહેલા શાશ્વત જિનબિંબોને, 12 દેવલોક, 9 ગ્રૈવેક અને 5 અનુત્તરમાં રહેલા શાશ્વત જિનબિંબોના ચરણ કમલમાં નમસ્કાર કરીને પ્રાર્થના કરીશ. હે પ્રભુ, આપ ભયથી મુક્ત છો, મારી ચેતના સતત ભયાન્વિત છે, ભયથી યુક્ત છે, એને ભયથી મુક્ત બનાવો. આલોક ભય, પરલોક ભય, જીવિતનો ભય, મરણનો ભય, આજીવિકાનો ભય, અકસ્માત ભય અને અપકીર્તિનો ભય, આ 7 નહીં પણ સેંકડો ભયોથી યુક્ત મારી આ ચેતના, શું થશે પ્રભુ, અમારું શું થશે? ભળભળતા યુગમાં ભયની જ્વાળામુખી અગ્નિમાં જલતી એવી આ ચેતનાને ભયથી મુક્ત બનાવો, ભયથી મુક્ત બનાવો. ઓ અભયદાતા, અભયદયાણમ, આપ અભય અને નિર્ભય છો, અમને અભય અને નિર્ભય બનાવો. નમો જીનાડમ જીયા ભયાણમ, નમો જીનાડમ જીયા ભયાણમ, નમો જીનાડમ જીયા ભયાણમ, નમો જીનાડમ જીયા ભયાણમ, નમો જીનાડમ
હે પ્રભુ, ભયાન્વિત મારી ચેતના તારી કરુણા દ્રષ્ટિ પડતાની સાથે જ ભયથી મુક્ત બની ચૂકી છે. હું અભય છું, હું નિર્ભય છું. અનુભૂત આ ચેતના અગણ્ય આનંદનો અનુભવ કરી રહી છે. નમો હરિહંતાણં. આવસ્સહી આવસ્સહી આવસ્સહી.